આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારો કામ પણ સરળ થશે, તમારો કિંમતી સમય અને મહેનત બંને બચશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. આપણી પાસે કોથળીઓ, જબલા કોથળીઓ અને બજારમાંથી કંઈ લાવતા હોય તો ઘણી બધી ભેગી થઈ જાય. તો તેને છે ને સરસ આ રીતે આપણે ગોઠવી લેવાની. જુઓ, એમને એમ કિચનમાં પડી હોય તો સારું ના લાગે. તો આ રીતે આપણે તમને રાખવાની સરસ રીત બતાવું છું છે ને. આ રીતે આપણે ગોઠવી બધી કોથળીઓ જેટલી પણ હોય એટલી સેફ્ટી પિન લઈ લેવાની. જુઓ, તમારે વધારે હોય તો વધારે કોથળી ગોઠવી અને સેફ્ટી પિનને છે ને નીચેનો તેનો ભાગ હોય છે ને બંધ આપણે પટ્ટી જેવું હોય છે, તમે જોયું હશે, તેમાં સેફ્ટી પિન પરોવવાની. જુઓ, આપણે ફાટે એ રીતે નહીં પરવાની, નીચેની પટ્ટી ઉપર મેં પરોવી દીધી છે, તમને બતાવ્યું ને નજીકથી એ રીતે. જુઓ, તો આ રીતે વધારે ઘણી બધી જબલા કોથળી પણ આપણે સેફ્ટી પિનમાં ફિટ કરી લેવાય. જુઓ, અને આપણે રસોડામાં જુઓ ક્યાંય પણ આપણે દરવાજાની પાછળ દેખાય નહીં ને એ રીતે ટીંગાડી શકાય. જુઓ, ખીલી વગેરે હોય કે આ રીતનું હોય આપણે. અને જ્યારે પણ આપણે કોથળી જોઈતી હોય તો આ રીતે ખેંચી લેવાની. જુઓ, ઉપરથી એક આવી જશે અને અહીંયા ફાટશે નહીં. જુઓ, આ રીતે આપણે ખેંચશું તો ખૂબ જ સરસ આઈડિયા છે. ટ્રાય જરૂરથી કરજો. આજના આઈડિયા સારા લાગ્યા તો લાઇક, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાર પછી જો આ રીતના આપણે બોક્સ છે ને ખજૂરના આવે છે કે મીઠાઈના આવે છે, ઘણા બધા આ રીતના બોક્સ આવતા હોય. ઘરમાં ઘણા બધા ભેગા થાય તો આપણે એમને એમ ચીજો વસ્તુ ભરતા હોઈએ. તો આજે તેનો તમને એક ખૂબ જ સરસ ઉપયોગ બતાવું છું, તમારે ખૂબ જ કામ આવશે. તો તેના માટે છે ને આપણે આ રીતના જે કવરના પુઠ્ઠા આવે ને, બાળકોના ચોપડીના કવર ખાલી થાય છે તો આ રીતના પુઠ્ઠા નીકળે ને તે આપણે આ રીતે 2-3 લઈ લેવાના. અને જો આ રીતે આપણે બંગડી તેમાં એક પુઠ્ઠામાં રાખી દેવાની. જો આ રીતે રોલમાં કોઈ પણ જાતનો રોલ અહીંયા તમે લઈ શકો, જે આપણે કિચનમાં વાપરતા હોઈએ, સિલ્વર ફોઇલનું ખાલી થાય કે. તો જુઓ, આ રીતે આપણે વધારે બંગડી હોય, તમારે 2 બંગડી રાખવી હોય તો બંગડી પણ રાખી શકો. અને જો તમારે વધારે પ્રમાણમાં બંગડી ના હોય ને તો જે આપણે રબડ નાખતા હોય ને માથામાં, તો જો આ રીતે રબડ પણ તેમાં પરોવી શકાય. ઘણા બધા રબડ આવી જાય, નાની બાળકીઓ હોય કોઈની પાસે તો આ રીતે એ લોકોના ચોટીના કે રબડ હોય ને માથામાં નાખવાના તે આવી જાય. અને તેમાં જગ્યા હોય તો આપણે જે બ્રાસલેટ આવે છે ને હાથમાં પહેરીએ છીએ આપણે, બ્રેસલેટ વગેરે, વોચ વગેરે, ઘડિયાળ જે આપણે પહેરતા હોઈએ, જો આ રીતના આપણે 2-3 ઘડિયાળ હોય તો એમાં પરોવી દેવાની. અને જો એ પણ ડબ્બામાં આવી જાય છે અને હજી ઘણી બધી જગ્યા છે તેમાં. જુઓ, તો ત્યાર પછી જો આ રીતે આપણે છે ને જે ક્લિપ આવે છે ને નાખવાની માથામાં, આ રીતે બનાના પિન કે બીજી કોઈ પણ તમે નાખતા હોય ને તે પણ તેમાં આવી જશે. જુઓ, ખૂબ જ સરસ ઉપયોગી થશે. તમારે એક જ જગ્યા ઉપર ઘણી બધી વસ્તુ આવી જાય, ડબ્બાનો ઉપયોગ પણ થઈ જાય અને આપણી વસ્તુ પણ સચવાઈ જાય. સરસ આપણે એક જ જગ્યા પર મળી જાય. જુઓ, ક્યાંક લઈ જવું હોય ને આપણે સામાનમાં તો પણ રાખી શકાય. જુઓ, બહારગામ આપણે મુસાફરીમાં જતા હોઈએ ત્યારે પણ આને લઈ જઈ શકાય. પછી જો આ રીતના આપણે બલ્બ બાળતા હોઈએ ને ઘણી બધી જગ્યા પર, કિચનમાં, ખાસ કરીને કિચનમાં આ રીતની ચિકાસ થઈ જાય, થોડાક દિવસ થાય ને, 1-2 મહિના, તો આ રીતે કાળાશ આવી જાય છે, તમે જોયું હશે. તો તેને ક્લીન કરવા માટે આપણે શું કરાય, પાણી તો લેવાય નહીં. જુઓ, બલ્બ હોય એટલે. તો આ રીતે આપણે કોલગેટનો ખૂબ જ સરસ ઉપયોગ થાય છે ક્લીન કરવામાં વસ્તુઓ. તો જરાક અમથી કોલગેટ આપણે લગાવી દેવાની અને એક નાનકડું પોચું રૂનો કટકો લઈ લેવાય કે પછી કોટનનું કપડું પણ લઈ શકાય. તેનાથી તમે લૂછશો ને તો ખૂબ જ સરસ તમારો બલ્બમાં એકદમ ચમક આવી જશે. તમારે પાણી પણ લગાવવાની જરૂરત નહીં પડે કે કંઈ પણ વસ્તુ નાખવાની જરૂર નહીં પડે. આ રીતે આપણે જરાક અમથી કોલગેટ નાખી અને આ રીતે 1-2 મિનિટ માટે રૂથી કે કપડાથી આ રીતે કરી લેવાય. તો જેટલા પણ આપણે બલ્બ હોય તો આ રીતે સાફ કરી શકાય આપણે. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરીને જોજો. બધા જ તમારા દાગ પણ નીકળી જશે અને આપણે પાણી વગેરે કે કોઈ પણ વસ્તુ લેવાની જરૂર પણ નહીં પડે. જો અહીંયા મેં સાફ કરી લીધું છે, તમે જોયું હતું ને પહેલાં કેટલું કાળાશ હતી, બધી કાળાશ નીકળી ગઈ છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ત્યાર પછી જો આ રીતના આપણે મોબાઈલના ચાર્જર હોય ને તો આપણે બહારગામ ક્યાંક 1-2 દિવસ માટે પણ જવું હોય તો ચાર્જર તો ભેગું લઈ જ જવું પડે. આપણે મોબાઈલ ચાર્જ કરવું હોય તો આપણે આ રીતે પરસમાં એમને એમ વીંટાળીને નાખીને લઈ જતા હોઈએ. પણ તેનાથી શું થાય કે આ રીતે બધીમાં વાયર પણ તેનું ખુલી જાય અને મિક્સ થઈ જાય બધી વસ્તુમાં, અને આપણે કાઢીએ તો બધું ભેગું આ રીતે થઈ જાય. જુઓ, તો તેને છે ને વીંટાળવાની તમને એક સરસ આઈડિયા બતાવું છું. જો આ રીતે રાખવાનું, આ રીતે પકડવાનું અને ત્યાર પછી તેને છે ને વાયરને પહેલાં ઊભું રાખવાનું અને ત્યાર પછી જો વિડીયોમાં તમે જોશો એટલે તમને સમજાઈ જશે. જુઓ, આ રીતે ઊભું કરી અને પછી આ રીતના આડું લેવાનું. જુઓ, આ બાજુ. અને પછી આપણે આ રીતે ચાર્જરની પેટી આ રીતે હોય છે ને તેની ડબ્બી, એની ઉપર આ રીતે 4-5 આટા લઈ લેવાના. જુઓ, વાયરના. અને આની પિન બચે ને એ આપણે આમાં નાખી દેવાની. જુઓ, ખૂબ જ સરસ આ રીતે તમારે ફિટિંગ જેવું ચાર્જર આ થઈ જશે. જુઓ, વાયર એકદમ ફિટ થઈ જશે અને નીકળશે પણ નહીં, પડે તો બી આ રીતે ખુલે નહીં. જુઓ, આ રીતે આપણે રાખી શકાય. જુઓ, આપણે પરસમાં રાખીએ તો ખુલશે પણ નહીં અને તમે કાઢશો ને ચાર્જર તો વાયર પણ આ રીતે સરસ રીતે ઓર્ગેનાઇઝ થઈ જશે. જુઓ, અને ઘરમાં પણ તમે રહેશો તો આ રીતે ક્યાંક પણ ખીલી હોય ને ત્યાં ટીંગાડી શકાય. જુઓ, ચાર્જ જ્યાં કરતા હોઈએ. તો આજના આઈડિયા કેવા લાગ્યા છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને સારા લાગ્યા હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાર પછી જો આ રીતના આપણે પાઉચ આવે છે, તમે જોયું હશે, સોસમાં, ચીલી સોસમાં, સોયા સોસમાં કે પછી હવે તો લિક્વિડમાં પણ આ રીતે હેન્ડવોશના અને સરફ એક્સેલના બધા પણ આ રીતના આવે છે. જુઓ, મોટી પેકેટ પણ આવે છે.
તો તેનો ખૂબ સરસ ઉપયોગ બતાવું છું. તેને પહેલાં સરસ ધોઈ નાખવાનું ખાલી થાય એટલે. અને અહીંયા મેં ગરમ પાણી લઈ લીધું છે, તો તમે છે ને તેમાં ગરમ પાણી ભરી લો છો અને તેનું ઢાંકણ સરસ આપણે ટાઈટ બંધ કરી દેવાનું. જો આ રીતે ફિટ બંધ કરી દેવાનું. ત્યાર પછી જો આ રીતના આપણે ક્યારેક હાથ ઉપર વાગી જાય કે પછી સોજો આવી ગયો હોય તો આપણે ગરમ શેક કરતા હોઈએ ને, તો કોઈ પાસે આપણે કોથળી ના હોય તો આ રીતે આપણે સરસ શેક આપી શકાય, દુખાવામાં રાહત થાય. અને જો ઇન્જેક્શન માટે આપણે બરફનો શેક જોઈતો હોય તો આમાં પાણી ભરીને ફ્રીઝરમાં રાખી દેવાય તો સરસ બરફ જામી જશે. તો ખૂબ જ સરસ આઈડિયા છે. સારો લાગે તો લાઈક કમેન્ટ જરૂર કરજો.